ગુજરાતના લોકલાડલા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે। મિત્રો, જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ। સાથે સાથે આપણા જ ગુજરાતના આપણા સમાજનું ગૌરવ એવા જીતુભાઈ વાઘાણી, આપણા જયેશભાઈ રાદડિયા, જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ મિત્રો આપણે એમનું। સવારથી સાંજ સુધી માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાના કાર્યક્રમોની વ્યવસ્થાની વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે। હજી એમને બીજા એક કાર્યક્રમમાં જવાનું છે, એ પણ ખૂબ મોટો એક નમોત્સવ કાર્યક્રમ। માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જીવન ચરિત્ર ઉપર માનનીય મોદી સાહેબનો સંઘર્ષ, આખી બાળકથા એટલે બાળપણથી લઈ અને આજ દિન સુધીનું જીવન ચરિત્ર આખું એક કલાકૃતિ પરફોર્મન્સ એ સંસ્કારધામ ખાતે 3 દિવસ ચાલવાનું છે। કેન્દ્રીય અને સહકારતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આજે એનું ઓપનિંગ કરી રહ્યા છે। ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે। વધારે સમય નહીં લઉં, પણ એવું ચોક્કસ કહીશ મિત્રો કે આ સમાજ પાસે જે આવડત છે એ આવડત એ કદાચ અન્ય સમાજના લોકોને પ્રેરણા લઈ શકે। મેં કીધું એમ કે આઈઆઈએમ કે આઈઆઈટીના લોકોને ભણાવવા માટે કે મેનેજમેન્ટની બુક ભણવી હોય અથવા લાઈફમાં સક્સેસ થવું હોય તો 3 P ખાલી યાદ રાખી લે, માત્ર 3 P: પરિશ્રમ, પરોપકારી, પ્રગતિશીલ। એટલે મજબૂત ઈરાદા, સાહસિકતા અને પથ્થરમાંથી પાણી કાઢવાની આવડત, એટલે 4થો P પાટીદાર સમાજ। કદાચ આવનારા દિવસોની અંદર વધારે અતિશયોક્તિ નથી કરતો, પણ કદાચ આ સમાજના સક્સેસ સ્ટોરીમાં કદાચ બુક લખાય તો આજના મારી સામે બેઠેલા યુવાને હું ચોક્કસ કહીશ કે આપણા વડીલો જે વખતે ગામડેથી જે પરિસ્થિતિ છોડીને અહીંયા આવ્યા હતા એની કદાચ સક્સેસ સ્ટોરી આપણે લખીએ આપણા કાગળના નોટ પન્ના ઉપર, આપણી યુવા પેઢીને કોઈ આઈઆઈએમમાં કે આઈઆઈટીમાં જવાની જરૂર નહીં પડે એવા કેટલાય જીવંત દાખલાઓ આ મંચ ઉપર મારી સામે બેઠેલા છે મિત્રો। અને કદાચ મંચની સામે એવા કેટલાય દાખલાઓ છે કે જેણે પોતાના જીવન મંત્રને માત્ર પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચાડી અને માત્ર પોતે નહીં, ગામડે રહેતા ભાઈઓ બહેનોના દીકરા દીકરીઓ બધાને જ્યાં વસ્યા ત્યાં લઈ ગયા, ભણાયા, ગણાયા, મોટા કર્યા। કૌશિકભાઈએ કીધું એમ જરૂર પડી તો સમાજ માટે પણ યોગદાન આપ્યું। પછી હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્ટેલ હોય, ગમે તેવી પરિસ્થિતિની અંદર એ સમાજને બેઠા કરવાની તાકાત કદાચ હોય તો મારી સામે બેઠેલા સમાજની અંદર છે મિત્રો। વધારે સમય નહીં લો, પણ આજે લેવા પડેલ સમાજનો આભાર માનીશ કે અમારા સૌ લોકોનું સ્વાગત સમારંભ થઈ રહ્યો છે। અને માનનીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આપણે આભાર માનીએ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો, નડ્ડાજીનો, અમિતભાઈ શાહ સાહેબનો આપણે આભાર માનીએ કે જેમણે આપણા સમાજના તમામ દીકરાઓને એ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ઉચ્ચ સ્થાન આપ્યું છે તે બદલ ફરીથી આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓનો આભાર। ભારત માતા કે જય, વંદે માતરમ।